વિસાવદરમાં મગફળી ખરીદ કેન્દ્ર પર થયેલી બબાલ બાદ રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વિરુદ્ધ છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ છે। પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલિયાના હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યા। હરેશ સાવલિયા સહિત 3 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। હરેશ સાવલિયા સહિતના શખ્સો વાજતે ગાજતે પોલીસ સ્ટેશનમાં હાજર થયા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખોટી ફરિયાદનો આક્ષેપ કર્યો છે। મગફળી ખરીદીમાં ગેરરીતિની વાત ઉઠાવી છે। ઇટાલિયાએ દલીલ કરી કે મગફળી ખરીદીમાં થતી ગેરરીતિ અંગે અનેક ફરિયાદો કરવા છતાં તંત્ર કેમ કોઈની ધરપકડ કરતું નથી। મહિલા છેડતીના મુદ્દે દલીલ કરતા ઇટાલિયા મહિલા પીઆઈના પગે પડ્યા। ખરીદ કેન્દ્ર પર થયેલી બબાલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં આ મામલે ચર્ચાએ જોર પકડ્યું છે। મગફળી ખરીદ કેન્દ્ર પર તોલ બાબતે બબાલ કરી મજૂરને મારવા અને તેની પત્નીની છેડતી કરવા બદલ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે। જૂનાગઢ પોલીસે આ મામલે એટ્રોસિટી અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે। તમે જે વિચારો જેવું નથી। અમે વિચાર એવું થોડું હોય। તમે મહાન છો, તમે કહો એમ જ હોય ને બધું। અમે તો નાચી જ માણસો છીએ, તુચ્છ છીએ। ભાજપવાળા મહાન બધા। મેં કીધું મારે કોઈ પક્ષ નથી। હું આપને હજી ચોખ્ખું કહું છું। તો બધા જાણે ગુજરાત જગ જાય છે બેન, ગરીબોના નિહાકા ન લ્યો। સરકારો બદલાઈ જશે, મોઢા નહીં બતાવી શકો કોઈને। જરાય નથી ગરીબોને એમ શું કામ લઈ જાવ? ખેડૂતો પાસેથી પૈસા લે, હું તમને વિડીયો બતાવું બારે। હાલો પગે લાગુ લ્યો એવી કોઈ વાત નથી। લ્યો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત નથી। કેવી રીતે છેડતી કરી એમણે? એવી રીતના ઇન્સર્ટ નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કહેશે, મેં કીધું। ફરિયાદી હું પગે લાગુ તમને, લ્યો લ્યો પગે લાગુ લો। છેડતી કેવી રીતે કરી બેન?